સમાચાર ભાવનગરથી સામે આવી રહ્યા છે કે જ્યાં બુટલેગરના ત્રાસથી એક યુવકે ઝેરી દવા પીધી હોય તે પ્રકારનો આરોપ છે। દીપકભાઈ સોસા નામના વ્યક્તિએ ઝેરી દવા પી લીધી। બુટલેગરના ત્રાસથી આ વ્યક્તિએ જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો। ઘટના છે ભાવનગરની કે જ્યાં દીપકભાઈ સોસા નામના વ્યક્તિએ ઝેરી દવા પીધી। બુટલેગરના ત્રાસથી આત્મહત્યા કર્યાનો પરિવારે આરોપ લગાવ્યો છે। જે બુટલેગર હતો તે વારંવાર ત્રાસ આપતો હોય તે પ્રકારે પણ પરિવારજનોએ આરોપ લગાવ્યો છે। દીપકભાઈ બુટલેગર વિરુદ્ધ ફરિયાદ કરી હોવાથી જ્યાં બુટલેગર હતો તે ત્રાસ આપતો હોવાનો આરોપ છે। તો દીપકભાઈ સોસા નામના જે વ્યક્તિ હતા તેઓએ ઝેરી દવા પી લીધી। બુટલેગરના ત્રાસથી આત્મહત્યા કર્યાનો પરિવારજનનો આરોપ છે। દીપકભાઈ બુટલેગર વિરુદ્ધ અગાઉ ફરિયાદ કરી હતી અને જેને લઈ જે બુટલેગર હતો તે ફરિયાદની જે અદાવત હતી તે અદાવત રાખી અને વારંવાર ત્રાસ આપતો હતો અને આ ત્રાસથી કંટાળી બુટલેગરના ત્રાસથી કંટાળી યુવકે ઝેરી દવા પીધાનો આરોપ છે। પરિવારે આરોપ લગાવ્યો છે કે બુટલેગર વારંવાર તેઓને ત્રાસ આપતો હતો અને આ દીપકભાઈ છે જેઓએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો તેઓએ બુટલેગર વિરુદ્ધ અગાઉ ફરિયાદ નોંધાવી હતી અને જેને લઈ બુટલેગર હતો તે વારંવાર ત્રાસ આપતો હતો। ઘટના છે ભાવનગરની કે જ્યાં બુટલેગરનો ત્રાસ ફરી એક વખત સામે આવ્યો છે કે જે સામાન્ય નાગરિક હોય છે તેઓને હેરાન કરતા હોય તે પ્રકારની ઘટના। 15 જાન્યુઆરીના મૃતકે કિશોર રાઠોડ નામના બુટલેગર વિરુદ્ધ ફરિયાદ કરી હતી અને ત્યારબાદથી જ બુટલેગરનો જે ત્રાસ હતો તે દિવસે ને દિવસે વધી ગયો હતો અને બુટલેગરના ત્રાસથી આત્મહત્યા કર્યાનો આરોપ છે। વધુ માહિતી સાથે સંવાદદાતા પાર્થ ફોનલાઈનથી જોડાઈ ચૂક્યા છે। જે પાર્થ, બુટલેગરનો ત્રાસ ફરી એક વખત સામે આવ્યો છે, એક યુવક આત્મહત્યા કરવા મજબૂર, શું વધારે વિગત? જે જણાવી દો, ભાવનગર જિલ્લામાં બુટલેગરના ત્રાસથી નિર્દોષ વ્યક્તિએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી હોવાનો બનાવ સામે આવ્યો છે। સમગ્ર બનાવ છે તે તળાજા તાલુકાનો હોવાનો સામે આવ્યો છે, જેમાં દીપકભાઈ નામનો જે વ્યક્તિ છે કે તેમને દારૂ અંગેની માહિતી આપી હતી અને બુટલેગરોના નામ જણાવ્યા હતા અને આ સમગ્ર મામલે તળાજા પોલીસને જાણ કરી હતી, પરંતુ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી તેવો તેમના પરિવારનો આક્ષેપ છે। જોકે ફરિયાદ મુજબ જે પ્રમાણે 15/1/2025 રોજ આજે મૃતક છે તેમના દ્વારા આજે બુટલેગરોની જાણ કરાઈ હતી અને ત્યારબાદ બીજા જ દિવસે 16/1/2025 રોજ આજે ફરિયાદી છે તેમના ઘર ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને આ સમગ્ર ઘટનાને લઈને જે પ્રમાણે બુટલેગરો બેફામ બની અને આ જે વ્યક્તિને જાહેરમાં અપમાનિત કર્યા હોય અને ધમકી આપી હોય, જેને લઈને આજે જે દીપકભાઈ નામના જે વ્યક્તિ છે કે તેમને આત્મહત્યા કરી લીધી હોવાની માહિતી હાલ તો સામે આવી રહી છે। સમગ્ર ઘટનાને લઈને જે મૃતકના ભાઈ છે તેમના દ્વારા તળાજા પોલીસ મથકની અંદર ગુનો દાખલ કરાવ્યો છે। 20/1/2025 રોજ આજે મૃતક છે તેમને ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી છે। મૃતકનો અંતિમ વિડીયો પણ સામે આવ્યો છે, તેમાં સ્પષ્ટપણે તેઓ કહી રહ્યા છે કે આ જે બુટલેગરો છે તેમને માનસિક ત્રાસ આપતા હતા અને આ બાબતે પોલીસને પણ જાણ કરી હતી, પરંતુ યોગ્ય પગલાં લેવામાં નથી આવ્યા, જેના કારણે તેઓએ અંતિમ પગલું ભરી લીધું છે। તેઓ એક અંતિમ વિડીયો પણ સામે આવ્યો છે અને સમગ્ર બનાવને લઈને 22/1/2025 રોજ તેમના ભાઈ છે તેમને તળાજા પોલીસ મથકની અંદર કુલ 4 વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ઘટનાની ગંભીરતાને લઈને પોલીસ દ્વારા તપાસ તો શરૂ કરવામાં આવી છે, પરંતુ સમગ્ર સિલસિલો છે તે 15/1 ચાલુ થયો હતો અને હજી સુધી આ જે બુટલેગરો છે તે પકડાયા નથી, ત્યારે ક્યાંક ને ક્યાંક ભાવનગર જિલ્લાની જે પોલીસ છે તેમની છબી ખરડાય તે પ્રકારનો આ કિસ્સો કહી શકાય અને પોલીસ દ્વારા હાલ તો તપાસનો ધમધમાટ છે તે શરૂ કરવામાં આવ્યો છે। જી પાર્થ, સમગ્ર માહિતી બદલ આભાર। તો આપણી સાથે પીઆઈ એબી ગોહિલ પણ જોડાઈ ચૂક્યા છે। જે ગોહિલ સાહેબ, બુટલેગરના ત્રાસથી એક યુવકે આત્મહત્યા કરી લીધી છે, અગાઉ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ આપવામાં આવી હતી, આપની પ્રતિક્રિયા? અમે પોસ્કોનું પંચનામું કરવા ગયેલા એ દરમિયાન દારૂ મળી આવેલો એટલે દારૂ વિશે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને જે ગુનાની ફરિયાદ આપી હતી એ ગુનો 7 વર્ષથી નામદાર સુપ્રીમ કોર્ટના જજમેન્ટ મુજબ 7 વર્ષથી ઓછી સજાની હોય, જેથી અટક કરવામાં આવેલ નથી। જી ગોહિલ સાહેબ, અમારી સાથે વાત કરી તે બદલ આપનો આભાર। તો દીપકભાઈએ બુટલેગર વિરુદ્ધ ફરિયાદ કરી હોવાથી ત્રાસ આપતો હોવાનો પરિવારજનોએ આરોપ લગાવ્યો છે। 15 જાન્યુઆરીના મૃતકે કિશોર રાઠોડ નામના બુટલેગર વિરુદ્ધ ફરિયાદ કરી હતી। પોલીસે માહિતીના આધારે બુટલેગરના કબજામાંથી 130 લીટર દારૂ પણ જપ્ત કર્યો હતો। 16 જાન્યુઆરીના બુટલેગરે 4 શખ્સે મૃતકના ઘર પર પથ્થરમારો પણ કર્યો હતો।